ઓકે, તો આપણે થ્રીસમ પ્રોબ્લેમ જોઈ લઈએ. થ્રીસમ પ્રોબ્લેમ એક ટુસમનો અને ટુસમ એસ્પેશિયલી ટુસમ ટુ જે પ્રોબ્લેમ છે ને એનો એક સ્ટેપ ફર્ધર છે, લિટલ મોર ચેલેન્જિંગ છે. હાઈલી રેકમેન્ડ કરું. મેં ટુસમ ટુ પ્રોબ્લેમ બનાવ્યો હતો, એનું સોલ્યુશન 10 મિનિટનું જ છે. એ તમે જોઈ લો, એ તમને ખબર પડે ને તો તમને બહુ ઇઝી પડશે આ સમજવું. પણ હોપફુલી તમે વિડીયો જોઈ લો. અગર ના જોયો હોય તો તમને આમ તો ખબર તો પડશે, પણ ચાલો એકવાર ટ્રાય કરી લઈએ. થ્રીસમ પ્રોબ્લેમમાં છે શું કે તમને એક અરે આપે છે, રાઈટ? અહીં આગળ એક અરે આલ્યો અને તમારે રિટર્ન શું કરવાનું છે કે એક લિસ્ટ રિટર્ન કે અરે રિટર્ન કરવાનું છે. અને દરેક અરેમાં એ અરેમાં કલેક્શન ઓફ યુનિક 3 વેલ્યુઝ, બરાબર, જેનું ટોટલ 0 થાય. જેમ કે -1 + -1 2 ઇઝ 0, બરાબર, -1 + 0 + 1 ઇઝ 0, એ રીતે. અને આપણે એ જોવાનું કે કોઈ ડુપ્લિકેટ વેલ્યુઝ આપણે રિટર્ન ના કરીએ. કે ધારો કે અહીંયા આગળ 2 -1 છે તો અહીંયા 2 જ વખત અહીંયા આગળ -1. હવે આપણે ઘડી ઘડી -1 કરીને એવી આપણે જોવાનું કે આપણે ડુપ્લિકેટ રિટર્ન્સ નહીં કરતા. એ આનું છે ને ખાસ ધ્યાન રાખવું પડશે. આ પ્રોબ્લેમને આપણે શું કરીશું, એસેન્શિયલી છે ને આ જે અરે છે ને એને છે ને પહેલાં તો સોર્ટ કરી દઈશું. nums.sort કરીને મેથડ હોય પાયથનમાં, જેનાથી અરે સોર્ટ થઈ જાય. જ્યારે અરે સોર્ટ થઈ જાય ત્યારે એક આપણે લૂપ રન કરીશું દરેક એલિમેન્ટ પર. એક્સક્યુઝ મી, દરેક એલિમેન્ટ પર લૂપ રન કરીશું. જેમ કે આપણે અહીંયા ફર્સ્ટ એલિમેન્ટ પર રહ્યા છીએ, બરાબર. ત્યારે આપણે શું કરીશું, 0 થી લઈને એકચ્યુઅલી તમને છે ને એક્ઝામ્પલ દેખાડી દઉં. જેમ કે આપણે આવો અરે આલ્યો છે. એક સાઇટ છે, હેલો ઇન્ટરવ્યુ બ્લા થ્રીસમ, એમાં વિઝ્યુલાઇઝેશન કરીને આલે છે. હું છે ને બંને થશે ને તો હું કમેન્ટ કે પેલું ડિસ્ક્રિપ્શન સેક્શન હોય ને યુટ્યુબમાં નાખી દઈશ, જેનાથી તમને વિઝ્યુલાઇઝ કરવું બહુ ઇઝી પડશે. આપણે જેમ કે આ અરે આલ્યો છે અને હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું કે એકચ્યુઅલ આપણે પ્રોસેસ શું થાય. એસેન્શિયલી આપણે શું કરવાનું, લૂપ રન કરવાની અને 2 પોઇન્ટર નાખીશું આને અને આનું ઉપર. જોઈ લઈએ. આપણી પહેલે છે ને આપણે શું વિચાર્યું હતું કે એને પહેલો અરે આવે તો એને સોર્ટ કર્યો, તો nums.sort કરીને સોર્ટ અરે કર્યું, પોઝ કર્યું, તો અરે સોર્ટ કરી દીધો, બરાબર. હવે આ જે આઈ વેરિયેબલ છે એની તો લૂપ રન કરવાનું છે દરેક એલિમેન્ટ પર. ક્યાં સુધી આપણે અને પછી આપણે શું કરીશું દેખાડું તમને. અને બીજા 2 પોઇન્ટર લઈશું. હા, લેફ્ટ અને રાઈટ. લેફ્ટને અહીં મૂકીશું અને રાઈટને અહીં મૂકીશું. અને પછી બેવને છે ને વચ્ચે આવવા દઈશું ત્યાં સુધી કે બે એકબીજાને ક્રોસ ના કરે, બરાબર. તો એ રીતે આપણે સ્ટાર્ટ કરીશું. અને એ છે ને 2 પોઇન્ટર હંમેશા આઈની આગળ જ રહેશે. તો આપણે અગર ફર્સ્ટ પોઝિશન હોય ને અહીં આગળ ફર્સ્ટ લૂપમાં, તો એટલે જ્યારે બી લૂપ રન કરીએ તો લેફ્ટ જે વેરિયેબલ છે એની પોઝિશન હંમેશા i+1 રહેશે, બરાબર. અને રાઈટની પોઝિશન હંમેશા લાસ્ટ રહેશે. તો અગર આપણે લૂપ જ્યારે રન બી કરીએ ને તો આઈની મેક્સિમમ પોઝિશન અહીંયા આગળ જ હશે. કારણ કે એની એક આગળ આઈની એક આગળ એ લેફ્ટ રહેવાનું ને એક રાઈટ લેવાનું, પેલું ચેક કરવા કે આ બધુંનું ટોટલ શું કહેવાય 0 થાય છે કે નહીં. એટલે આપણે લૂપ કઈથી રન કરીશું, 0 ટુ, અગર આપણે અહીંયા સ્ટોપ કરવી હોય તો એને રેન્જ કરાય. રેન્જ ઇઝ લેન્થ ઓફ નમ્સ. અગર આ નાનું નામ નમ્સ હોય, અહીં આગળ નમ્સ -1 અને અહીં આગળ નમ્સ -2. થિંક ઇટ્સ નમ્સ -1. ચેક કરી લઈએ. આપણે અહીંને અહીં સુધી લાવવાનો હોય ને, નમ્સ -2 છે. લૂપ ત્યાં સુધી આપણે રન કરવાનું, ફોર લૂપ.
કારણ કે અહીંયા આગળ છે ને અગર તમારે લૂપ અહીંયા સ્ટોપ કરવી હોય તો આપણે રેન્જ લેન્થ ઓફ નમ્સ રાખીએ. કારણ કે 5 આપણે લેન્થ ઓફ નમ્સ રાખીએ, જેમ કે આની 1 2 3 4 5 6 વેઇટ રીલી 3 4 5 6 7 છે એની લેન્થ, રાઈટ. તો આપણે રેન્જ 7 રાખીએ તો 6 એ સ્ટોપ થઈ જાય. રેન્જ 6 રાખીએ તો 5 એ સ્ટોપ થઈ જાય. રેન્જ 5 રાખીએ તો 4 એ સ્ટોપ થઈ જાય. કારણ કે આ 0 to 4 રહેવાનું ને, 0 1 2 3 4. તો રેન્જ આપણે 5 વિચ ઇઝ નમ્સ ડોટ લેન્થ વિચ ઇઝ 7 - 2. આપણે એ રીતે કરીશું. પછી આપણે પહેલાં જોઈશું કે આની આની અને આની ટોટલ શું છે. 0 થાય છે ને એકચ્યુઅલી એને છે ને આપણે કેલ્ક્યુલેટ કરીશું કે આનું ટોટલ શું રહેશે, અને પછી આપણે કમ્પેર કરીશું. ચલો આપણે લૂપ જોઈ લઈએ. કેલ્ક્યુલેટ કર્યું સમ શું થયું, ટોટલ 0 થયું. આ બધી લોકેશનનું -1 અને 2, બરાબર. એનું શું થયું, ટોટલ 0. તો હવે એ જે ઇન્ડિસીસ છે ને, આપણે એક એકચ્યુઅલી છે ને સોલ્યુશનમાં જોઈ દેખાડું તમને. અહીંયા છે આપણે એક છે ને સાઈડમાં એક બીજો એક ફાઇનલ લિસ્ટ કરીને અરે એક ઓલરેડી છે ને બનાવી દઈશું, જેમાં છે ને એ લિસ્ટમાં આપણે દર વખત આવું કોઈક 3 એલિમેન્ટ મળે ને તો એમને એડ કરતા રહીશું, અને એક ટાર્ગેટ રાખીશું કમ્પેર કરવા માટે. ઓકે. યા 0 આવ્યું, 0ને અપેન્ડ કર્યું. હવે થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે, આઈને ખસેડવાનું છે. આ જે અપેન્ડ થઈ ગયું, હવે આઈને આગળ જવા દેવાનું. લેફ્ટ રાઈટ ના ના એકચ્યુઅલી નેવર માઇન્ડ. આપણે છે ને હજુ એ પેલી લૂપ અંદરની ચાલુ રાખવાની છે, અને આપણે મેક શ્યોર કરવાનું છે કે આ જે 2 અને 2 છે, જેમ કે અત્યારે આ એટલે -1 -1 2 છે. તો હવે તમે અગર આઈને લેફ્ટને અહીંયા લઈ જાઓ -1 ઉપર, તો બી તમારું -1 - 2 આવવાનું. પણ એ તો ડુપ્લિકેટ થયું, તો આપણે એ અવોઇડ કરવાનું. તો આપણે કરવાનું શું છે એસેન્શલી, કે લેફ્ટને 0 પર લાવવાનું છે, અને ફરી કેલ્ક્યુલેટ કરવાનું, એટલે -1 0 અને 2, બરાબર. અગર એ નહીં આવે તો આપણે પછી આને ખસેડીશું, અને એને ડુપ્લિકેટ પાછું નહીં કરવાનું. એટલે એને બી છે ને એ 1 ઉપર પછી ઇવેન્ચ્યુઅલી લાવવાનું. જોઈએ તો આપણે એકવાર જોઈ લઈએ. 1 પર લાયા, ના થયું. ચલી અચ્છા અચ્છા, ના થાય તો ઓકે. એટલે એ રીતે આપણે ખસેડતા રહીશું. પછી લેફ્ટ ને રાઈટ બેઉ ખસેડ્યું. શું થયું, ટોટલ 0 આવ્યું. એટલે આપણે પેન કરી દઈશું. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ, એ જે પેલું ક્રોસ થયું ને એવું ના થવું જોઈએ, એટલે છે ને લૂપ બ્રેક થઈ જશે. હવે શું કરીશું, એ આઈને હવે છે ને એકચ્યુઅલી આપણે અહીં લાવવાનું. આ બધી -1 સ્કીપ, કારણ કે બધી ડુપ્લિકેટ વેલ્યુઝ છે, બરાબર, આઈની. તો આઈને હવે આગળ લઈને 0 1 પર લાવી દેવાનું. એ રીતે આપણે કરીશું. બરાબર. હવે પછી એની સાથે પછી લેફ્ટ અને રાઈટ સેટ કરશે. આ માટે આ અહીંયા અને પેલો છેલ્લો અહીંયા. તે ફરી લૂપ પછી હવે ચેક કરશે કે આ બધાનું શું થાય છે ટોટલ. 3 થાય છે, એ વધારે થયું એકચ્યુઅલી. હા, તમે અગર પેલું ટુસમ જોયું હોય ને તો એનું ટોટલ પ્રમાણે એકચ્યુઅલી લેફ્ટ કે રાઈટ ખસેડશે. અગર જે 3 જે ટોટલ છે એ અગર વધારે થયું ને પેલું ટાર્ગેટ 0 થી, તો રાઈટને પાછું લેશે. કારણ કે થશે શું, કે તમે આમ રાઈટને આમ પાછળ ખસેડો તો ઇવેન્ચ્યુઅલી છે ને ટોટલની વેલ્યુ ઓછી થતી જાય, કારણ કે પેલું આ ઓલરેડી સોર્ટેડ છે ને. તો અહીં અગર 1 બી હોત ઇન કેસ, તો એને આમ લઈ જાઓ ને તમે, તો એની ઇવેન્ચ્યુઅલી ટોટલ ઓછું થાય. એટલે અગર ટોટલ આ જે ટોટલ છે ને ટાર્ગેટ કરતાં વધારે હોય ને, તો આપણે રાઈટની વેલ્યુ ઓછી કરીશું. તે ઓછી કરી ટોટલ કાઢીશું. ના એકચ્યુઅલી કોપ સેમ છે, જોઈશું કે પછી ખસેડ્યું છે ને લૂપ બ્રેક થઈ. ફરી ટોટલ મારીશું, ફરી ખસેડીશું, એ લૂપ બ્રેક થશે. આઈન ખસેડીશું, આઈની હવે ત્યાંથી નહીં જાય, એટલે લૂપ પતી ગઈને આટલાનું ટોટલ છે. આપણે એકવાર આના કોડને જોઈ લઈએ
તો તમને થોડુંક સારી રીતે ખબર પડે. કોડ જોવો છે એકચ્યુઅલી કોડ કરી લઈએ હેડો. નહીં ખબર પડે કરી જોઈએ. ઓકે આપણે પહેલું શું કરવાનું આપણે નમ્સ આલ્યું છે અને લિસ્ટ રિટર્ન કરવાનું છે. તો નમ્સ ડોટ સોર્ટ કરો તો એ જે નમ્સ છે ને સોર્ટ થઈ જાય. એને આપણે પછી સ્ટોર કરવાનું કે વેરિયેબલ આવવાની જરૂર નહીં હોતી. ઓકે નેક્સ્ટ થિંગ આપણે છે ને ટાર્ગેટ વેલ્યુ 0 બનાવી દીધું કે જ્યારે એટલે દર વખત આપણે અગર કમ્પેર કરવાનું થાય તો કમ્પેર કરે. નવ એક રિઝલ્ટ અરે બનાવી દઈશું જેને આપણે ઇવેન્ચ્યુઅલી એમટી રેફરન્સ જેને આપણે ઇવેન્ચ્યુઅલી બધું એડ કરાય એમાં અપેન્ડ કરાય અને રિટર્ન કરી દેવાય. ના હવે આપણે છે ને ફોર લૂપ રન કરીશું પહેલા આઈને લઈને ફોર આઈ ઇન રેન્જ રેન્જ શું રાખી હતી લેન્થ ઓફ નમ્સ -2 એટલે છેક અહીં -2 એટલે અહીં સુધી જવાનું કારણ કે આપણે રાઈટ ને લેફ્ટ લેફ્ટ ને રાઈટ અહીં બે હોવા જોઈએ ને એ રીતે રેન્જ કરી. નાવ પહેલા આપણે શું કરીશું આમાં આપણે અહીંયા આગળ આપણે શું ટ્રાય કરીએ આઈને જે છે ને આમાં એકચ્યુઅલી આવા એલ્ગોરિધમ મેં નહીં કર્યું આઈ થિંક વાય નોટ લે કેલ્ક્યુલેટ કરી દઈએ ચાલો ને આપણે ઓકે હવે ચલો પેલું છે ને વેલ્યુ સેન્સ કરી દઈએ લેફ્ટની વેલ્યુ આઈ +1 ના સી એ પ્રોબ્લેમ એ છે કે તમે લેફ્ટની વેલ્યુ i+1 રાખશો ને નેક્સ્ટ વેલ્યુ યા કારણ કે એ રાખવી પડે કારણ કે બીજો -1 બી આવી શકે ને યા પહેલા એ કરવું પડશે લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ i+1 અને રાઈટની વેલ્યુ લાસ્ટ રાખી દઈશું રાઈટ ઇઝ લેન્થ ઓફ નમ્સ -1 અહીંયા આગળ લેન્થ ઓફ નમ્સ છે ને લેન્થ ઓફ નમ્સ 7 રહેવાનું -1 એ 6 પર રાખવાનું તો -1 રાખીશું બરાબર. હવે આપણે છે ને ટોટલ યાદ કરશે ટોટલ શું છે નમ્સ એટ I plus nums at left plus nums at right ટોટલ ચેક કરી now if look if total equals ટાર્ગેટ આપણું 0 હતું ને આ ટોટલ 0 થયું તો આપણે છે ને અપેન્ડ કરી દઈશું રિઝલ્ટ શું કરીશું રિઝલ્ટ ડોટ અપેન્ડ APPEND અપેન્ડ પેનમાં આપણે એક લિસ્ટ અપેન્ડ કરીશું જેની વેલ્યુઝ આ હશે પ્લસ વગર nums left num I અને nums right ઓકે નવ ધ્યાનથી આપણે વિચારીએ અહીંયા આગળ શોર્ટ કર્યું બરાબર અહીંયા આગળ પછી આઈ મૂક્યું લેફ્ટ મૂક્યું રાઈટ મૂક્યું કેલ્ક્યુલેટ કર્યું અપેન્ડ કર્યું હવે હવે આપણે છે ને લેફ્ટને અહીંયા લાવવા દેવાનું છે અને રાઈટને એકચ્યુઅલી રહેવા દઈએ ચલ પહેલાં આપણે જોઈએ કે લેફ્ટને એકચ્યુઅલી અહીંયા લાવવાનું જ છે ગેરંટી બરાબર અને પછી ઇવેન્ચ્યુઅલી આપણે પ્લસ વન કરી દઈશું લેફ્ટને છેક છેલ્લે સુધી લાવી દેવાનું છે તો કન્ડિશન શું રહેશે કે લેફ્ટ +1ની વેલ્યુ બી સેમ હોવી જોઈએ તો આપણે શું કરીશું વાઇલ લૂપ એક કરીશું વાઇલ nums at
લેફ્ટ equals to nums at left plus 1 અને લેફ્ટની વેલ્યુ એકચ્યુઅલી આપણે હંમેશા છે ને શું રાખવાની છે, લેફ્ટ ઇઝ લેસ ધેન રાઈટ હેન્ડ. આ થયું તો આપણે છે ને લેફ્ટની વેલ્યુ વધારવાની, લેફ્ટ પ્લસ ઇક્વલ 1 એટલે લેફ્ટ લેફ્ટ ધ વેલ્યુ એટ લેફ્ટ અને લેફ્ટની રાઈટમાં લેફ્ટની આગળનું જે વેલ્યુ હોય એ સેમ હોય તો લેફ્ટને આપણે આગળ લઈ લઈશું. હોપફુલી એ જ કરે. યસ. અહીંયા સુધી કેમ નહીં હજુ એ તમને જણાવીએ, બરાબર. લેફ્ટને આગળ લઈશું અને પછી છે ને આપણે એકચ્યુઅલી છે ને ઇવેન્ચ્યુઅલી લેફ્ટને અહીં લેવાનું જ છે, પણ આપણે એને લઈશું નહીં. આપણે છે ને ત્યાં સુધી લઈશું જ્યાં સુધી એ એકચ્યુઅલી કેલ્ક્યુલેટ બી નહીં કરે કે લેફ્ટને અહીંયા એક્ઝેક્ટલી કેમ. એટલે આપણે છે ને લૂપ છેક અહીં સુધી લાવી દઈશું લેફ્ટને, અને પછી આ લૂપ પતે પછી એકવાર અહીં એડ કરી દઈશું. કારણ શું કે પેલું કમ્પેર કરતાં ભાવે નહીં આગળ. અને આનું એક ફંક્શનાલિટી હતી એટલે લેફ્ટને અહીં સુધી એટલે લાવી શક્યા કારણ કે આ બે વેલ્યુ સેમ હતી, બરાબર. અહીંયા લાવવું હોય તો પછી પેલી લૂપ પતે ને ફરી એકવાર લેફ્ટ પ્લસ 1 પછી કરી દઈશું. હમણાં ભરો કરીએ. નાવ બધી વસ્તુ તો સેમ થઈ. હવે એકચ્યુઅલી રાઈટને બી આમ લાવીશું. આ જ વસ્તુ લેફ્ટ ઇઝ લેસ ધેન રાઈટ. અને શું જોઈશું કે રાઈટમાં જે વેલ્યુ હોય આ તો સેમ રહેવાની. પેલું ટુસમ ટુમાં બી આ જ એક એ છે કે આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની કે લેફ્ટ અને રાઈટ છે ને એકબીજાને ક્રોસ ના કરે. ક્રોસ અગર કરે તો એ લૂપ એ જે અંદરની લૂપ હોય એ બંધ થઈ જાય. હવે આપણે રાઈટને છે ને નીચે જ જવા દઈશું. હવે આ વેલ્યુ એટ નમ્સ એટ રાઈટ અને ઇઝ ઇક્વલ ટુ નમ્સ એટ રાઈટ -1 તો આપણે ખસેડીશું, એક ઓછો કરીશું રાઈટ, તો રાઈટને અહીંયા લાવી દઈશું. આપણે એને ખસેડી દઈએ. રાઈટ -1 ને ભાઈ ખસેડી દીધો. રાઈટ -1 ને આ લૂપ પર હવે છે ને આપણે ફાઇનલી બેવને ખસેડી દઈએ. લેફ્ટ પ્લસ ઇક્વલ્સ 1 લેફ્ટને ભેળવાનું અને રાઈટને એમ છે ને રાઈટ -1 એટલે પેલું કોપી સે રિપીટ ના થાય, બરાબર. હવે આ જે ઇન્ટરનલ વસ્તુ હતી તો અહીંયા જોઈ લઈએ એ રાઈટને ખસેડશે. ખસેડ્યું. હવે છે ને એકચ્યુઅલી એને હજુ એકવાર ખસેડશે. રાઈટ. હવે ચેક કરશે ટોટલ થશે કે એટલે આ પત્યું. એટલે આ જે ઇફની લૂપ છે અહીંયા વાઇલ લૂપ રહે કે જોઈ લઈએ. ત્યાં આપણે એક વાઇલ લૂપ બી જોશે નહીં આગળ. જે દર વખત ચેક કરે આવું. કેમ કે આ વાઇલ લૂપ જે આ છે આપણે એક લૂપ અંદર જોશે ને જે લેફ્ટ ને રાઈટ ને છે ને વાઇલ લેફ્ટ રાઈટ
આ લૂપ એ પેલી અંદરનું પેલું જે છે ને એનું રન કરનારું. હવે છે ને આપણે એકચ્યુઅલી આને એકચ્યુઅલી અંદર રાખવાનું હોય. કારણ શું? એકચ્યુઅલી છે ને ટેબ કરીને અંદર રાખીએ. આ લેફ્ટ ને રાઈટ ની જે પેલી જે છે ને અંદરની જે લેફ્ટ રાઈટ ની એ લોકોની લૂપ રહેશે ને એ લોકોને અંદર બહાર કરશે. એટલે આપણે થયું શું ઇવેન્ચ્યુઅલી જે આપણી જે વેલ્યુઝ હતી ને અહીંયા આગળ એને અહીંયા લાયા બધું પ્લસ માઇનસ. હવે એકચ્યુઅલી એને કન્ટિન્યુ કરીને ટોટલ મારવું પડશે ને ટોટલ મારીને ફરી કમ્પેર કરીને એડ કરવું પડશે કે નહીં? એટલે ટોટલ મારશે. એટલે હવે છે ને આજે બધું એડ કરી દીધું ને પેલા બે એનાથી કંઈ પાછા આવી ગયા ને પછી ફરી લૂપ પર ગયું, પછી ફરી ટોટલ માર્યું, ફરી એડ કર્યું. બરાબર, એ અપેન્ડ કરી દીધું અને પેલા ક્રોસ થઈ ગયા એટલે પછી એ લૂપ બંધ થઈ. ઓકે, હા. હવે આનું છે ને કન્ડિશન શું હતી કે આ ટોટલ અને ટાર્ગેટ ભેગું થાય એટલે ટોટલ અને ટાર્ગેટ ઇક્વલ હોય. અગર ટોટલ અને ટાર્ગેટ ઇક્વલ ના હોય, આજે આપણે લેફ્ટ રાઈટની લૂપ રન કરીને ટોટલ અને ટાર્ગેટ ઇક્વલ ના હોય, અગર ઇક્વલ હોય તો આપણે આ બધા બદલી દીધા અને પછી એક જગ્યાએ સેટ થઈ ગયા. બરાબર, અગર ઇક્વલ ના હોય ને અગર જેમ કે ટોટલ જે વેલ્યુ છે એ ટાર્ગેટ કરતાં વધારે 0 કરતાં વધારે મીન્સ કે આની એન્ડમાં જે વેલ્યુ હતી એ વધારે હતી કે સોર્ટેડ છે એટલે પાછળની વેલ્યુ વધારે હોય એટલે પેલું 0 કરતાં વધારે આવે. એટલે એને લેફ્ટને નો રાઈટને એક આમ ખસેડવાનું. યા લેફ્ટ લેફ્ટને રાઈટને ખસેડવાનો ભાઈ, રાઈટને ઓછો કરવાનો. બરાબર, અને અગર ટોટલની વેલ્યુ ટાર્ગેટ કરતાં ઓછી આવી તો આઈ મીન લેફ્ટ ને રાઈટ બાજુ ખસેડવાનું છે ને થોડુંક એવું છે. હા, લેફ્ટ ને ક્યાં આવી છે? લેફ્ટ ને રાઈટ. આ તો ને એકચ્યુઅલી પ્રોબ્લેમ એક્ઝામ્પલ હરખું નહીં સમજાવતું કઈ રીતે રાખવું. લેફ્ટ પ્લસ ઇક્વલ્સ 1 એ રાખવાનું છે કે પહેલા સ્ટાર્ટિંગમાં ટોટલ ના આવવું જોઈએ. તો 2 ને કાઢી નાખીને 3 રાખીએ. 3 3 છે ને -1 ની જગ્યાએ -2 મૂકી દો. જેમ જેમ એક યુનિક નંબર આવે તેમ સ્ટેપ્સ વધી જાય છે. -2 પ્લસ -1 પ્લસ 3. અરે યાર આમ 2 થયું. હા, લેફ્ટ રાઈટ કર્યું, ટોટલ કર્યું, થયું તો એડ કર્યું. હવે લેફ્ટ રાઈટને ખસેડીશું, પછી રાઈટને ખસેડીશું, પછી બેવને ખસેડીશું, પછી ફરી ટોટલ માર્યું, -1 આવ્યું વિચ ઇઝ -1 છે ને ઓછું આવ્યું એટલે લેફ્ટને આગળ કર્યું. એ જોયું તમે, લેફ્ટને આગળ કર્યું. ટોટલ એના કરતાં ઓછું આવે એટલે લેફ્ટને આગળ કર્યું. ટોટલ ઇઝ લેસ દેન ટાર્ગેટ અને લેફ્ટને આગળ કર્યું. પછી પાછી લૂપ બ્રેક થશે એટલે અહીંયા ભાઈ ચેક કરશે કે થયું કે નહીં. નહીં તે લૂપ બ્રેક કરશે. એટલે પછી શું કરશે? ઇવેન્ચ્યુઅલી આઈની વેલ્યુ વધારશે. આઈની વેલ્યુ વધારશે તો એની જાતે વધી જાય. બીજું આપણે છે ને શું ધ્યાન રાખવાનું છે કે આઈને
આઈને છે ને આઈના જે અહીંયા રિપીટેડ વેલ્યુ હોય આઈના એ અવોઇડ કરવાના છે. એને એકચ્યુઅલી આઈને છે ને એક ચલો આ મૂક્યા, કેલ્ક્યુલેટ કર્યા 1, તો શું થયું? રાઈટ વધારે આવ્યું હતું, 1 વધારે આવ્યું એટલે રાઈટની વેલ્યુ ઓછી કરી, રાઈટની વેલ્યુ ઓછી કરી. હા, કેલ્ક્યુલેટ કરો. ફરી વધારે આવ્યું એટલે ફરી રાઈટની ઓછી કરી, ફરી કેલ્ક્યુલેટ કરો. -1 વધારે આવ્યું એટલે આમ એક વધાર્યું, ફરી કેલ્ક્યુલેટ કરો 0. હવે શું થશે? એને અહીંયા અપેન્ડ કરશે. હવે હવે એકચ્યુઅલી એને વધારે ઓછું નહીં થાય એટલે હવે આઈને ખસેડશે. હવે આઈને છે ને એકચ્યુઅલી અહીં લાવવાનો છે, કારણ કે એક -1 વાળો આપણે એક જોઈ લીધો આઈની વેલ્યુ. હા, સમજી ગયો. સો if nums at I is same at nums at I plus 1, બ્રેક મૂકી દઈએ, જેનાથી લૂપ બ્રેક થઈ જશે એટલે એની આગળ કંઈ થશે જ નહીં અને આની વેલ્યુ વધી જશે જાતે. અને અહીં આગળ મૂકો કે નીચે મૂકવું? ક્રોસ થયું એટલે પછી એન્ડ થયું એટલે આઈની વેલ્યુ વધી ગઈ. લૂપ પતે પછીનું છે ને? It's not in the while loop. Take it outside. Oh, રિટર્ન નહીં કર્યું આપણે. અરે યાર, હવે આપણે ઇવેન્ચ્યુઅલી રિટર્ન તો કરવાનું જ નહીં. રિટર્ન રિઝલ્ટ. હા, રિઝલ્ટમાં કંઈ કરતું નહીં. Yes, that's where it should be. Let's see. આવી ગયું. તે નમ્સની છે ને, આઈ ડાઉટ ઇટ વુડ વર્ક. આમાં જોઈ લઈએ. આમાં છે ને અમે ફર્સ્ટ ઇઝ એટલે આઈ ઇઝ ગ્રેટર દેન 0. એ તો છે જ ઓલરેડી. ફર્સ્ટ ઇક્વલ્સ સ્કીપ ડુપ્લિકેટ એલિમેન્ટ્સ ફોર ફર્સ્ટ. તો આ લોકો પહેલાં જ એ લોકો આઈના ડુપ્લિકેટ્સ કાઢી નાખે છે. એમાં પ્રોબ્લેમ નહીં આવે કે ચલો જો એના મેં તમે આઈને તમે સીધો અહીંયા લઈ જાઓ તો એ બીજા -1ને પકડશે જ નહીં ને. હમ
રન કરીને જોઈએ, ખબર પડશે. નહીં થાય જ નહીં. જોઈશું. રોંગ આન્સર યાર એનું. If I is greater than 0 નું કારણ શું? એ મને actually નહીં ખબર છે, તમને કહી દઉં. અને નમ સેટ આવી જશે. યા તો તમને અગર ખબર ના પડતી હોય તો આજે જે છે ને એ પેલું આઈ કે આઈ જે છે ને અહીંયા ઘર આવ્યો હતો. કઈ ગયો? -2 હટાવી દો, -1 જ રાખો. -2 હટાવી દીધો. ઓકે, આનો કોડ બી છે, શો કોડ. યા લોકોએ બી એવું જ કર્યું છે. ઇફ આઈ ઇઝ ગ્રેટર દેન 0. હા, એટલે આઈ અગર 1 હોય એટલે પહેલો નહીં, એટલે 0 નહીં, 1 હોય એટલે પહેલું તો એ કેલ્ક્યુલેટ કરશે જ. પછી 1 પર જશે અને જોશે કે 1ની અને 1 પછીની વેલ્યુ સેમ છે. તે આ બધું બંધ કરીને ફરી આઈને ખસેડશે. હમ અને રીલોડ કરીને ઓરિજિનલ પ્રોબ્લેમ જ જોઈ લઈએ. ઓકે, જે પહેલાં સોર્ટ કર્યું. હા, હવે એ પેલી આઈને લૂપમાં રન કરશે. હા, પેલું પાસ થઈ ગયું. ઇફ આઈ ઇઝ ગ્રેટર દેન 1 વિચ ઇઝ નોટ. આઈ મીન આઈ કારણ કે આઈની વેલ્યુ 0 પછી પેલી આખી લૂપ રન કરશે. બ્લા બ્લા બ્લા. હા, હવે ફરી એમાં આવ્યા. હવે શું છે? ફરી ચેક કરશે. ઇફ આઈ ઇઝ ગ્રેટર દેન, એટલે આઈની પેલું બધી અને આઈ અને નમ્સની વેલ્યુ સેમ છે. ઓકે, તો અગર આપણે એકવાર પહેલી વેલ્યુ જોઈ લીધી હોય તો હવે એને આપણે છે ને છે કઈ સુધી લઈ જવાની. યા જોઈએ. ટીક. યા જઈએ. પહેલી વેલ્યુ આપણે જોઈ લીધી હોય. If I is greater than 0 અને આઈની વેલ્યુ એના પાછળવાળા વેલ્યુથી સેમ હોય, જ્યાં તમે આઈની વેલ્યુ વધે, રાઈટ, લૂપ પતી અને જે ઓરિજિનલ આઈ વેલ્યુ એની એક વેલ્યુ વધી. અને જોવાનું કે અગર એની એકચ્યુઅલી સેમ વેલ્યુ છે પાછળવાળા જોડે, તો આખી રૂપ આપણે ફરી એટલે બ્રેક કરી દઈશું અને ફરી આઈની વેલ્યુ વધારી દઈશું. ફરી ચેક કરશું છે જ કે નહીં. નહીં તો જ આગળ જશે. ઓકે, ઇન્ડેન્ટેશનનો પ્રોબ્લેમ થઈ શકે, ના હોય તો રામ રામ. બે શરમ. એ હાર. તો કેસે ની પ્રોબ્લેમ કેમ આવે છે? એકચ્યુઅલી ફોર લૂપના લાઈનમાં ના આવી જોઈએ. હમ? ના, ફોર લૂપના ત્રણમાં છે.
અને ચેટ જીપીટી નાખીને જોઈ લઈએ કે કોઈ પ્રોબ્લેમ કેમ આવે છે. કઈ નહીં હોય જોજો. What's the problem with this code? Using break exits the loop entirely, which means the function won't continue checking other potential triplet. Instead, should use continues to skip the current. સો બ્રેક જે છે ને એ આખી લૂપ જ બંધ કરી દેશે. કન્ટિન્યુ કરશે ને તો કન્ટિન્યુ હવે આપણે કંઈક શીખ્યા છે. મને લાગતું હતું બેની મિનિંગ સાહેબ કન્ટિન્યુશન લૂપ સ્કીપ કરશે, બ્રેક લૂપ બંધ કરી દેશે ટોટલી. અરે યાર, આ એકચ્યુઅલી તમે પેલું રેગ્યુલર કોડ હોય ને તેમાં શું હતું? ઓ ઓકે, રેગ્યુલર સીસ પાયથનનું જે પેલું વિઝ્યુઅલ સ્ટુડિયોસ હોય ને એમાં મૂકવા લિસ્ટ આ રીતે નાખવું પડે. અહીંયા શું કહે છે? while the inner while loop handles duplicate, there is no check to ensure left and right remain valid. હા એ તો રહેવાનું. એ પછી છે ને એ થઈને એ લૂપ ઓલરેડી પછી લૂપ પતે ને પછી ચેક કરશે. હમ જેમ મને ખબર હોય કે તો while આને બી ચેક કરશે અને આને બી ચેક કરશે. તો અગર બ્રેકેટમાં મૂકો ખાલી અને આખાને ચેક કરશે. વાવ, ખબર પડી ના પડી? જો તમે અગર બ્રેકેટમાં મૂકો ને એ આખી ઇક્વેશનને ટોટલી ચેક કરશે. હા, પણ અગર તમે આ રીતે મૂકો તો જ્યારે લેફ્ટ અને રાઈટ લેફ્ટની વેલ્યુ રાઈટ કરતાં વધારે આવે ને તરત બ્રેક કરી દેશે લૂપ. એ યાર એટલો લાંબો કોડ હતો. ઓકે, એકવાર ફરી જોઈ લઈએ. અરે લીધો, સોર્ટ કર્યો, ટાર્ગેટ એક રાખ્યું 0, રિઝલ્ટ રાખ્યું ઇનપુટ કરવા માટે. ફરી આપણે આઈને લઈને લૂપ રન કરી 0 થી લેન્થ -2. બરાબર. હવે આ છે ને એકચ્યુઅલી પહેલો એલિમેન્ટ નહીં કહે પણ જ્યારે એક આઈ ખસશે ને આઈની જ્યારે વેલ્યુ 1 થશે ને ત્યાં ચેક કરશે કે ઇક્વલ હતા કે નહીં. અગર ઇક્વલ હોય ને આઈની વેલ્યુ એટલે ડુપ્લિકેટ ના આવવા જોઈએ ને આઈ, એટલે એને છે ને સ્કીપ કરીને આઈની વેલ્યુ વધારી દેશે અને દર વખતે એવું કરશે. પછી એ આઈ માટે આપણે આઈને i+1માં રાખીશું લેફ્ટને અને રાઈટને છે ને છેલ્લે મૂકીશું. પછી હવે એ પ્રોબ્લેમ છે ને એના માટે આપણે ટુ સમ 2 હતો ને એ રન કરીશું એની માટે અંદર ઇન્ટરનલ જે લૂપ હતી એના માટે. એમાં
લેફ્ટની રાખીશું કન્ડિશન કે લેફ્ટની વેલ્યુ હંમેશા રાઈટ કરતાં ઓછી હોવી જોઈએ. પછી ટોટલ કાઢીશું, ટોટલને ટાર્ગેટ જોડે કમ્પેર કરીશું. હવે ટોટલના 3 કન્ડિશન થઈ શકે. ટોટલ અગર છે ને ટાર્ગેટથી 0 બી હોઈ શકે, કે 0 કરતાં વધારે બી હોઈ શકે, 0 કરતાં ઓછું બી હોઈ શકે. ટુ સમ ટુ લૂપમાં આપણે જોયું હતું કે ટોટલ ટાર્ગેટ કરતાં ટોટલ વધારે હોય તો રાઈટ સાઈડનું જે હોય પોઈન્ટર એને નાનું કરી દેવાનું, ના કે ટોટલની વેલ્યુ ઓછી હોય તો લેફ્ટ સાઈડનું પોઈન્ટરની વેલ્યુ વધારી દેવાની. ઓકે, હવે અગર ટોટલ ટાર્ગેટમાં ઇક્વલ આવ્યું તો આપણે એ જે બધા 3 નંબર છે એમને આપણે અપેન્ડ કરી દઈશું લિસ્ટમાં. બરાબર, એઝ અ લિસ્ટ આપણે બીજા એક લિસ્ટની અંદર લિસ્ટ એ રીતે આપણે અપેન્ડ કર્યું છે. બરાબર, નવ અગર એ અપેન્ડ થઈ જાય પછી એ જે ઓરિજિનલ જે હતું એને બી આગળ આપણે જવા દેવાનું. તો આપણે કન્ડિશન્સ ચેક કરીશું. પહેલાં ડુપ્લિકેટ્સ ના આવે એટલે લેફ્ટ જે અંદર ઇન્ટરનલી જે લેફ્ટ અને રાઈટ હતા એ બેઉને હવે પછી આપણે આગળ ખસેડીશું. કે જે ધારો કે લેફ્ટને અહીં લાવી દઈશું અને રાઈટને તો હજુ આગળ નહીં જાય કેમ કે 2 ઇઝ યુનિક નંબર, તો લેફ્ટને આગળ ખસેડીશું. એટલે એ રીતે લેફ્ટ ને રાઈટને ડુપ્લિકેટ્સ હોય તો એ બધાને રિમૂવ કરીશું. એટલે પહેલાં આપણે આ રાખીને આઈના વેલ્યુ ડુપ્લિકેટ્સ અવોઇડ કર્યા. હવે આપણે આ સ્પેશિયલી રાખીને લેફ્ટ ને રાઈટના વેલ્યુ ડુપ્લિકેટ અવોઇડ કરીશું. એટલે વાઇલ લેફ્ટની વેલ્યુ હંમેશા રાઈટ કરતાં ઓછી હોય અને નમ જે લેફ્ટ છે અને લેફ્ટ પ્લસ 1 છે અગર સેમ હોય તો લેફ્ટની વેલ્યુ વધારે દઈશું. એટલે છેલ્લું જે વેલ્યુ લેફ્ટનું જે સેમ હતી ત્યાં સુધી લઈ જશે અને રાઈટમાં બી આપણે એવું કરીશું. એ થઈ જાય પછી આપણે નવી લેફ્ટની વેલ્યુ નવી રાઈટની વેલ્યુ અસાઇન કરી દઈશું. આ પતે પછી ફરી એ વાઇલ લૂપમાં ટોટલ મારીને ચેક કરશે અને ફરી ટાર્ગેટ સેટ ટાર્ગેટ કે પછી લેફ્ટ રાઈટને એ રીતે એડજસ્ટ કરશે. આ લૂપ પતી પછી ફરી એ પાછું છે ને આઈની વેલ્યુ વધારશે, જોશે કે સેમ હતું કે નહીં. અગર આઈની વેલ્યુ પાછળવાળા જેટલી સેમ હતી તો એને છે ને એક કદમ વધારી દેશે અને આખી લૂપ કન્ટિન્યુ એટલે સ્કીપ કરી દેશે, ફરી જશે અને છેલ્લે આ બધું પતે એટલે રિટર્ન કરી દેશે લૂપ. યસ.